નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌનું હાર્દિક સ્વાગત કરે છે. અખંડ મંડલાકારમ વ્યાપ્તિ યેન ચરાચરમ તત્પદમ દર્શિતમ યેન તસ્મે શ્રી ગુરુવે નમઃ. આજની શરૂઆત કરીએ તો ગુરુદેવનું વર્ણન. શિક્ષકો અને ગુરુઓ એ બંને સમાન દ્રષ્ટિએ સમાજ સુધારક માનવામાં આવે છે. તો ખાસ કરી અને શિક્ષકો જે છે એની પાસેથી વિદ્યાર્થીઓનું એક પ્રકારે ઘડતર અને સંસ્કારોનું ચિંતન જે છે એ જોવા મળે છે. આપણે આજે વાત કરીએ છીએ PE3 ની, જેનું નામ છે અધ્યયન અને અધ્યાપન. PE3 માં આપણે યુનિટ 3 શરૂ કરેલું છે, એકમ 3, જેનું નામ છે અધ્યાપન અને શિક્ષકની ભૂમિકાઓ. તાલીમાર્થીઓ, જે પ્રમાણે યુનિટનું નામ છે એ પ્રમાણે જ તેનું કામ જોવા મળે છે. અધ્યાપન એટલે કે ભણાવવું, શીખવવું, અને એમાં પણ શિક્ષકની ભૂમિકા એ આપણા એકમ 3 નું નામ છે. એમાં આપણે શરૂ કરીએ છીએ 3.2. 3.1 આપણે કમ્પ્લીટ કરેલું છે. યુનિટ 3 3.2, જેનું નામ છે શિક્ષણના તબક્કા, આયોજન, અમલીકરણ અને ચિંતન પરામર્શ. તાલીમાર્થીઓ, આપણને સૌને એઝ અ ટીચર એટલી વસ્તુનો ખ્યાલ છે કે શિક્ષણની અંદર અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન આયોજન ખૂબ મહત્વનું છે. આપણે ઘણીવાર વાત કરીએ છીએ ને કે કોઈ પણ કાર્ય કરવું હોય તેનું પ્રી પ્લાનિંગ કરવું ખૂબ જરૂરી છે. ત્યારબાદ પ્લાનિંગ થાય અને પછી કાર્યક્રમ જે છે એ સફળ બને. એટલા માટે આયોજન મુખ્ય વસ્તુ છે. જે પ્રમાણે આયોજન થાય છે તે પ્રમાણે જ સફળતાના ચાન્સીસ જે છે એ વધી જતા હોય છે. એટલે આપણે ખાસ કરી અને શિક્ષણની અંદર આયોજન, અમલીકરણ અને ચિંતન પરામર્શ ખૂબ જ જરૂરી છે. આપણે યુનિટ 3 માં 3.2 શરૂ કરીએ છીએ. એમાં મુખ્ય રીતે શિક્ષણના તબક્કાઓ છે. આપણને સૌને ખ્યાલ છે કે આપણી જે અધ્યાપન પ્રક્રિયા છે, આપણે જે શીખવું અને શીખવવું છે એઝ અ ટીચર તરીકે, એમાં મુખ્ય રીતે આયોજન મહત્વનું છે. એટલા માટે જ શિક્ષણના તબક્કાઓ છે. શિક્ષણવિદોએ એને તબક્કાઓ કહી દીધા છે કે શિક્ષણની જે કોઈ પ્રક્રિયા છે એને રસપ્રદ બનાવવા માટે અને સાર્થક બને એ માટેના અલગ અલગ સ્ટેપ કહી દીધા, પગથિયા કે એક તબક્કાઓ કહી દીધા, જેમાં મુખ્ય છે 3. પહેલું આયોજન, અમલીકરણ અને ચિંતન પ્રસ્તાવ. આયોજન મુખ્ય છે. તમને સૌને ખ્યાલ છે કે આપણે પાઠ લેવા, તમારા લોકોએ લેક્ચર લેવા જવું હોય ત્યારે સૌ પ્રથમ તમારે પ્લાનિંગ બનાવવું પડે, આયોજન કરવું પડે. પ્લાનિંગ જેવું સફળ છે એ પ્રમાણે લેક્ચરના સફળ થવાના ચાન્સીસ વધી જાય છે. એટલે મુખ્ય શું છે તો કે આયોજન છે. આયોજન એ પ્રથમ પગથિયું છે, જેને કારણે તેના ઉપરથી સફળતા સુધી પહોંચી શકાય છે. એટલે આયોજન જે છે એ શિક્ષણની પ્રક્રિયાનો પહેલો તબક્કો છે એવું અહીંયા કહેવામાં આવે છે. આપણી સંસ્કૃતિમાં ખાસ કરી અને સમાજની અંદર અલગ અલગ એટલા બધા તબક્કાઓ છે કે જે જટિલ પ્રક્રિયા બની જાય છે. તેને સરળ બનાવવા માટે શિક્ષણ ખૂબ જ જરૂરી છે. અને એમાં પણ આયોજનબદ્ધ ચાલતું શિક્ષણ એ મુખ્ય છે. એટલે આયોજન જે છે એ પ્રથમ તબક્કો ગણવામાં આવે છે. અધ્યાપનની અંદર આયોજનની દ્રષ્ટિએ અધ્યાપનના મુખ્ય 3 તબક્કાઓ માનવામાં આવેલા છે. પેટા પોઈન્ટ છે. પહેલો પોઈન્ટ જે મુખ્ય છે એ આયોજન છે અધ્યાપનમાં. હવે એ અધ્યાપનના આયોજનમાં મુખ્ય 3 તબક્કાઓ જોવા મળે છે. આયોજન એટલે કે અધ્યાપન પૂર્વેનું ચિંતન. તાલીમાર્થીઓ, તમે બધા આ સમજવા માટે તમારા પાઠ આયોજન યાદ કરો. આયોજન એટલે કે શિક્ષણ પૂર્વેનો ચિંતનનો તબક્કો. તમારા લોકોએ જ્યારે લેસન પ્લાનિંગ બનાવવાનું હોય છે ત્યારે મનમાં ને મનમાં ચિંતન કરો છો કે કયો ટોપિક લેશું, કયો વિષયાંગ લેશું,
કેવી રીતે વિષયાભિમુખ કરશું, એ મનમાં જે ચિંતન કરો છો એને કહેવાય છે આયોજન. એ શિક્ષણ પૂર્વેનું ચિંતન છે. શિક્ષણ કર્યા પહેલા આપણે જે શિક્ષણની પ્રક્રિયા છે એ પહેલા આપણે મનમાં દિલો દિમાગમાં વિચારીએ છીએ, એટલે શિક્ષણ પૂર્વેનું ચિંતન છે જેને આયોજન કહેવામાં આવે છે. ત્યારબાદ અમલીકરણ. અમલીકરણ શું છે? નામ છે એ પ્રકારે જ કામ છે. અમલ કેવી રીતે થાય છે તે જોવું એને અમલીકરણ કહેવામાં આવે છે. એમાં આપણે સમજીએ તો અધ્યાપન દરમિયાનનું ચિંતન. અધ્યાપન કાર્ય દરમિયાન આપણે જે વર્ગ અધ્યાપન કાર્ય કરીએ છીએ તે દરમિયાન આપણે ચિંતન કરીએ, લેક્ચર લેતા લેતા કે આયોજનબદ્ધ કામ થાય છે કે નહીં, એને કહેવાય મુખ્ય રીતે અમલીકરણ. જે પ્રમાણે લેસન પ્લાનિંગ બનાવેલું છે એ પ્રકારે અમલ થવો જોઈએ એ ખૂબ જરૂરી છે. એટલે શિક્ષણની પ્રક્રિયામાં પણ આ અમલીકરણ શિક્ષણ દરમિયાનનું ચિંતન છે. એ પ્રમાણે દેખરેખ રાખવાની કે મારા પ્લાન પ્રમાણે લેક્ચર થાય છે કે નહીં. અને ત્રીજો તબક્કો છે ચિંતન પરામર્શ, એટલે અધ્યાપન પછીનું ચિંતન. એઝ અ ટીચર આપણે લેક્ચર કમ્પ્લીટ કરીએ ત્યારબાદ આ ત્રીજો તબક્કો આવે છે અધ્યાપન ચિંતન, એક પ્રકારે જેને કહેવામાં આવે છે ચિંતન પરામર્શ. અધ્યાપન પૂરું થયા બાદ એઝ અ ટીચર આપણે તાલીમાર્થી, પ્રશિક્ષણાર્થી એવું વિચારીએ છીએ, એવું ચિંતન કરીએ છીએ કે મારું જે અધ્યાપન કાર્ય પત્યું એ બરાબર આયોજનમાં હતું કે નહીં. એટલે તેને કહેવાય અધ્યાપન પછીનું ચિંતન, એટલે કહેવાય ચિંતન પરામર્શ. તો આ પ્રકારે આપણે શિક્ષણના 3 તબક્કાઓ જે છે એ મુખ્ય આપણે જોવાના છે. હવે પહેલા તબક્કાની આપણે વાત કરીએ તો મુખ્ય રીતે અલગ અલગ આ 3 સ્ટેપની અંદર આપણું અધ્યાપન કાર્ય જે છે જોવા મળે છે. બરાબર. હવે આપણે જોઈએ તો આયોજનના તબક્કા. આયોજન મુખ્ય છે એ આપણે માન્યું. હવે આયોજન કઈ રીતે કરવું, પ્લાનિંગ કઈ રીતે કરવું, એના પણ અલગ અલગ સ્ટેપ આપવામાં આવેલા છે જેને કહેવાય આયોજનના તબક્કાઓ. એમાં પહેલો તબક્કો જોઈએ તો ઉદ્દેશ્યોનું નિર્માણ. અલગ અલગ ઉદ્દેશ્ય પ્રાપ્તિ માટે એઝ અ ટીચર આપણે પ્લાનિંગ કરીએ છીએ, આયોજન કરીએ છીએ. તો મુખ્ય છે કે ઉદ્દેશ્યનું નિર્માણ. જે તમારે ઉદ્દેશ્યોને આંબવાના છે, જે લક્ષ્ય જે છે એને તમારે સિદ્ધ કરવાનું છે, એના માટે તમારે ઉદ્દેશ્યો મુખ્ય છે. એનું પહેલા તો નિર્માણ કરવું જોશે એઝ અ ટીચર કે કયા કયા ઉદ્દેશ્યો મારા લેક્ચર દરમિયાન કમ્પ્લીટ થવા જોઈએ. એ આયોજનની બાબત છે. એટલે આયોજનના પહેલા પોઈન્ટની અંદર, આયોજનના પહેલા તબક્કાની અંદર ઉદ્દેશ્યોનું નિર્માણ કરવાનું છે એઝ અ ટીચર આપણે અધ્યાપન કાર્ય દરમિયાન. બરાબર. બીજો પોઈન્ટ છે વિષય વસ્તુનો નિર્ણય કરવો. આપણો જે વિષયાંગ છે એમાં આપણું કન્ટેન્ટ, વિષય વસ્તુ મુખ્ય છે. તો કયું વિષય વસ્તુ લેવું, કેવું લેવું, એમાં અધ્યાપન પ્રક્રિયા કઈ વાપરવી, એને કહેવાય વિષય વસ્તુનું ચિંતન. એક પ્રકારે વિષય વસ્તુનો નિર્ણય કરવો. કયો ટોપિક લેવો છે, કયું ચેપ્ટર લેવું છે, એનો નિર્ણય કરવાની વાત છે. એ અધ્યાપન પ્રક્રિયામાં આયોજનનો મુખ્ય બીજો તબક્કો છે કે વિષય વસ્તુ કયું લેવું એ આપણે એઝ અ ટીચર મુખ્ય રીતે વિચારવાની બાબત છે. વિદ્યાર્થીઓ માટે વિષય વસ્તુની જે જરૂરિયાત છે એ કેટલી છે અને કેવી છે, ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે કે નહીં. અધરવાઇઝ જો ન હોય તો ઇન્ટરેસ્ટિંગ બનાવી અને આપણે પ્રસ્તુત કરવું. એ બધું આયોજનના બીજા તબક્કાની અંદર જોવા મળે છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ જોઈએ તો વિષય વસ્તુની ક્રમબદ્ધ રજૂઆત. આપણે એમ કહીએ ને કે સિક્વન્સ બહુ સારો લાગે, એ પછી બી અને બી પછી જ સી આવે, એ રીતે વિષય વસ્તુની ક્રમબદ્ધ રજૂઆત. તમે જે વિષયાંગ ભણાવો છો એમાં મુખ્ય છે ક્રમબદ્ધ રજૂઆત હોવી જોઈએ. આપણે એઝ અ મેથ્સ ટીચરની વાત કરીએ તો સૌપ્રથમ સરવાળા, પછી બાદબાકી, પછી ગુણાકાર અને પછી ભાગાકાર. એ રીતે જ આપણે જે કુદરતી ક્રમ છે એ રીતે આપણે કરાવવાની વાત છે. એ રીતે કોઈ પણ તમારો વિષયાંગ છે, કોઈ ટોપિક છે, એના ક્રમબદ્ધ તમારે તૈયારી કરવાની છે.
અને એ રીતે જો તમે ભણાવશો તો વિદ્યાર્થીઓને આસાનીથી યાદ રહી જશે. એટલે ક્રમબદ્ધ રજૂઆત થવી એ પણ આયોજનનો મુખ્ય હેતુ જોવા મળે છે. ત્યારબાદ આપણે જોઈએ તો શિક્ષણ પદ્ધતિ અને પ્રયુક્તિઓની પસંદગી. તાલીમાર્થીઓ એઝ અ ટીચર આપણે સૌએ અધ્યાપન કાર્ય દરમિયાન તેની પદ્ધતિઓ અને પ્રયુક્તિઓ કઈ કઈ પસંદ કરવી એ મુખ્ય બાબત છે. અમે સૌ તમને કહીએ છીએ ને કે તમે લેસન પ્લાનિંગ કરો, એમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો, કઈ પ્રયુક્તિનો ઉપયોગ કરશો, કારણ કે પહેલા આયોજન કરવાની બાબત છે. માત્ર ચોક એન્ડ ટોક મેથડ નહીં, એ પ્રમાણે નૂતન પ્રવાહને આધારે નવીન પદ્ધતિઓનો ઉપયોગ કરી અને શિક્ષણ કાર્ય થવું જોઈએ. એટલા માટે પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો, એનો નિર્ણય કરવો એ આયોજનનો તબક્કો છે. તો આ રીતે મુખ્ય રીતે આયોજનની અંદર પાઠ આયોજન બનાવીએ કે અધ્યાપનનું કોઈ પણ કાર્યક્રમ કે આયોજન કરીએ, એમ આટલા મુખ્ય તબક્કાઓ ધ્યાનમાં રાખવા ખૂબ જરૂરી છે. ત્યારબાદ આપણે જોઈએ તો આયોજનની પ્રક્રિયા જે છે એમાં આટલા મુખ્ય તબક્કાઓ જોયા, એ પ્રકારે આયોજન થાય છે એ માન્યું. હવે આપણે એના પછીનો પોઈન્ટ જોઈએ તો અમલીકરણનો તબક્કો. મેં જેમ તમને વાત કરી એમ અમલીકરણ મુખ્ય છે, જેમ બીજા તબક્કાની બીજા પોઈન્ટની વાત કરે છે. અમલીકરણનો તબક્કો, અમલ થાય છે કે કેમ એ અધ્યાપન પ્રક્રિયા દરમિયાનનું ચિંતન છે. તમે લેક્ચર લેતા લેતા એઝ અ ટીચર આ ચિંતન કરી શકો કે મેં જે પ્લાનિંગ બનાવેલું છે એ પ્રમાણે કાર્ય થઈ રહ્યું છે કે નહીં. એને અમલીકરણનો તબક્કો કહેવામાં આવે છે. એમાં મુખ્ય પેટા પોઈન્ટ આપણે જોઈએ તો જ્ઞાન. જ્ઞાનનો અર્થ થાય છે જ્ઞાનેન્દ્રિયોનું જ્ઞાન. અધ્યાપન કાર્ય દરમિયાન જ્ઞાનેન્દ્રિયો દ્વારા શિક્ષક ભણાવે અને વિદ્યાર્થીઓ જ્ઞાનેન્દ્રિયો દ્વારા જ્ઞાન ગ્રહણ કરે એ મુખ્ય બાબત છે. એટલા માટે જ અધ્યાપન પ્રક્રિયા દરમિયાન આપણે જે અમલીકરણ કરીએ છીએ તેમાં જ્ઞાન મુખ્ય છે. આપણે પંચેન્દ્રિયો 5 જ્ઞાનેન્દ્રિયો દ્વારા અધ્યાપન કાર્ય કરાવીએ છીએ અને વિદ્યાર્થીઓ જે જ્ઞાન પ્રાપ્ત કરે છે તેમાં પણ તે પંચેન્દ્રિયોનો ઉપયોગ કરે છે. તો જ્ઞાન યથાર્થ જવું જોઈએ અને યોગ્ય રીતે વિદ્યાર્થીઓના મન અને મસ્તિષ્કની અંદર એ જ્ઞાન જે છે એનો પ્રાદુર્ભાવ થવો જોઈએ. એટલે જ્ઞાન જે છે એ અમલીકરણનો પ્રથમ તબક્કો માનવામાં આવે છે. ત્યારબાદ નિદાન. એઝ અ ટીચર આપણે સૌ જાણીએ છીએ કે અધ્યાપન કાર્ય દરમિયાન આપણે સૌએ એ નિદાન કાર્ય કરવાનું છે કે મારા લેક્ચર દરમિયાન વિદ્યાર્થીઓને કયો મુદ્દો અઘરો લાગ્યો, કયા મુદ્દાની અંદર વધારે ક્લિયર નથી થયું, એ નિદાનની બાબત છે. એ અધ્યાપન કાર્ય દરમિયાન જોવાનું છે. ફેસ રીડિંગ દ્વારા આપણે જેમ વિદ્યાર્થીઓને ભણાવીએ છીએ તો એ લોકોના ફેસ રીડિંગ અને એક્સપ્રેશન જે છે એના દ્વારા આપણને ખ્યાલ આવે કે વિદ્યાર્થીઓને કેટલું અંદર ઉતરે છે, કેટલું જ્ઞાન તે ગ્રહણ કરે છે. એ નિદાન પણ તમારે એઝ અ ટીચર કરવાનું છે. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ પ્રતિક્રિયા. તાલીમાર્થીઓ સ્વાભાવિક બાબત છે. વિદ્યાર્થીઓ જેવી તમને પ્રતિક્રિયા, જેવો તમને રિસ્પોન્સ આપશે એ પ્રમાણે તમને ખ્યાલ આવી જશે કે તેને કેટલું સમજાય છે અને કેટલું ઉપરથી જાય છે. એટલા માટે પ્રતિક્રિયા ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓ તમે જે પ્રશ્ન પૂછો છો તેનો હકારાત્મક રીતે આન્સર આપવા જોઈએ. પ્લસમાં ઇન્ટરેસ્ટની દ્રષ્ટિએ એ લોકો આતુર હોવા જોઈએ અને તરત જ તમે પ્રશ્ન પૂછો તો જવાબ સામે રેડી હોવો જોઈએ. એને પ્રતિક્રિયા માનવામાં આવે છે. વિદ્યાર્થીઓની પ્રતિક્રિયા જે છે એ અધ્યાપન કાર્ય પર અસર કરનારું મુખ્ય પરિબળ છે. જેવી તેની પ્રતિક્રિયા એ પ્રકારે અધ્યાપન કાર્ય જે છે એ સફળ બને છે. એટલા માટે બીજા પોઈન્ટની અંદર પ્રતિક્રિયા મહત્વની છે. અલગ અલગ ઘણી બધી રીતે, જેમ કે ઘણા બધા વિદ્યાર્થીઓને તમારો લેક્ચર અટેન્ડ કરતા કરતા અંતઃસ્ફુરણા થાય ઘણી બધી,
અને સ્વાભાવિક રીતે પ્રશ્ન પૂછે તો તમે એઝ અ ટીચર તેના સમસ્યાનું સમાધાન તમારે ત્યારે કરવાનું છે. એટલે પ્રતિક્રિયા તમારા પક્ષે પણ મુખ્ય છે અને વિદ્યાર્થીઓના પક્ષે પણ મુખ્ય છે. અલગ અલગ ઘણી બધી દ્રષ્ટિએ, જેમ કે વિદ્યાર્થીઓને કઈ શૈક્ષણિક સાધન સામગ્રીઓનો ઉપયોગ કરીને ભણાવવું, કઈ પદ્ધતિઓનો ઉપયોગ કરવો, કઈ પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો, ખાલી ચોક એન્ડ ટોક મેથડ વાપરવી કે નહીં, એવી અલગ અલગ ઘણી બધી જે પ્રશ્નો છે જેના આન્સર તમારે પ્રતિક્રિયાની અંદર આયોજન સ્વરૂપે દર્શાવવાના હોય છે. તો આ રીતે બે તબક્કા જે છે એ આપણે જોયા. ત્રીજો તબક્કો જોઈએ, ચિંતન પરામર્શ તબક્કો. લેક્ચર લીધા પછીની વાત છે, એટલે અધ્યાપન કાર્ય પત્યું તે પછીની વાત છે. તેને ત્રીજો તબક્કો કહેવામાં આવે છે, ચિંતન પરામર્શ તબક્કો. આમાં ખાસ કરી અને પ્રતિક્રિયા મુખ્ય છે. મૂલ્યાંકન, આપણે જે તાસપાઠ દરમિયાન અને એકમ પાઠ દરમિયાન જે મૂલ્યાંકન કરીએ છીએ એ મૂલ્યાંકન દ્વારા પણ આ તબક્કો સાર્થક થાય છે અને આપણો લેક્ચર કમ્પ્લીટ થાય ત્યારબાદ પણ આપણને ખ્યાલ આવે કે આપણે ચિંતન પરામર્શ કરીએ છીએ કે મારા લેક્ચર દરમિયાન વિદ્યાર્થીઓને કેટલું સમજાણું, કેટલું ન સમજાણું, મેં કેવું કરાવ્યું, એને કહેવાય ચિંતન પરામર્શ તબક્કો. એઝ અ ટીચર આપણે ચિંતન મનન કરીએ છીએ કે મારો જે લેક્ચર પત્યો એ લેક્ચર દરમિયાન મેં મારું 100% આપ્યું કે નહીં. એઝ અ ટીચર ક્યારેક તમારી કન્ટેન્ટમાં ખામી હોય, કન્ટેન્ટ નબળું હોય તો તમને ખ્યાલ આવી જાય કે મારે વધારે પ્રિપરેશનની જરૂર છે. એને ચિંતન પરામર્શ તબક્કો કહેવામાં આવે છે. તો અધ્યાપનની પ્રક્રિયા દરમિયાન આ ત્રીજો તબક્કો પણ મુખ્ય છે. કારણ કે શું કામ? તમે તમારા પાઠને યાદ કરો. પહેલા પાઠની અંદર, પહેલા લેક્ચરમાં જે કોઈ ભૂલ થાય એ બીજા લેક્ચરમાં ઓછી થાય અને ત્રીજા લેક્ચરમાં સાવ ભૂલ બંધ થઈ જાય. તો એને ચિંતન પરામર્શ તબક્કો કહેવામાં આવે છે. ડે ટુ ડે નવું શીખીએ અને શું સુધાર લઈ આવવાનો છે એ ચિંતન મનન કરીએ. એઝ અ ટીચર એને ચિંતન પરામર્શ તબક્કો કહેવામાં આવે છે. એના આપણે પોઈન્ટ જોઈએ તો અપેક્ષિત વર્તન પરિવર્તન. એઝ અ શિક્ષક આપણને સૌને ખબર પડવી જોઈએ કે મારા લેક્ચર દરમિયાન કે મારો લેક્ચર કમ્પ્લીટ થાય ત્યાર પછી વિદ્યાર્થીઓના વર્તનમાં કેવું પરિવર્તન આવવું જોઈએ. અચ્છા, એ આવ્યું કે નહીં તેના પરથી ખ્યાલ આવે કે મારો લેક્ચર કેટલો સફળ ગયો, મારું અધ્યાપન કાર્ય જે છે એ કેટલું સફળ બન્યું. એને કહેવાય વર્તનમાં અપેક્ષિત પરિવર્તન. આપણે વિદ્યાર્થીઓમાં જે કોઈ અપેક્ષા રાખીએ છીએ પરિવર્તનની, એ પ્રકારે થવી જોઈએ અને કદાચ જો ન થાય તો આપણા અધ્યાપન કાર્યમાં કશીક કચાશ રહી ગઈ છે, કંઈક ભૂલ છે, એ સાર્થક જોવા મળે છે. બીજો પોઈન્ટ જોઈએ તો યોગ્ય મૂલ્યાંકન પ્રયુક્તિની પસંદગી. તમે જે મૂલ્યાંકનની પદ્ધતિ અને પ્રયુક્તિનો ઉપયોગ કરો છો એ યોગ્ય હોવો જોઈએ. પ્રયુક્તિઓ યોગ્ય હોવી જોઈએ. મુખ્ય રીતે મૂલ્યાંકનની અંદર આપણે ત્યાં ઘણી બધી મેથડ છે. તમને સૌને તાસ પાઠમાં અને એકમ પાઠમાં ખ્યાલ છે. તો એમાંથી જે આપણા વિષય વિષયાંગને અનુકૂળ જે કોઈ પદ્ધતિ છે એનો ઉપયોગ કરી અને મૂલ્યાંકન પ્રક્રિયા કરવી. તો જે મૂલ્યાંકનનો રિસ્પોન્સ જોવા મળે તેના ઉપરથી ખ્યાલ આવે કે મારું અધ્યાપન કાર્ય સફળ બન્યું કે નહીં. તો આ પ્રકારે મુખ્ય રીતે અધ્યાપન કાર્યમાં અલગ અલગ જે સોપાનો છે, જે કોઈ તેના પોઈન્ટ છે, એ આપણે 3 તબક્કા સ્વરૂપે જોયેલા છે. જેમ કે મુખ્ય રીતે શિક્ષણની પ્રક્રિયા. એઝ અ ટીચર તમને સૌને ખ્યાલ છે કે આપણો ધંધો જ ડેઈલી બોલવાનો છે. આપણે દરરોજ ડે ટુ ડે આ જ કાર્ય કરવાનું છે. તો તેમાં અધ્યાપન કાર્ય જે શિક્ષણની પ્રક્રિયા છે એમાં તબક્કાવાર આપણે જઈએ તો સફળતા મળવાના ચાન્સીસ વધી જાય છે. એટલે આપણે 3.2 ની અંદર શિક્ષણના તબક્કાઓ જોયા, અધ્યાપન કાર્યના અલગ અલગ તબક્કાઓ જોયા સ્ટેપ બાય સ્ટેપ. એમાં પહેલો તબક્કો આયોજન. આયોજનમાં પણ આપણે પેટા પોઈન્ટ જોયા.
ત્યારબાદ બીજું અમલીકરણ, એમાં અંદરના તબક્કાઓ જોયા. અને ત્રીજો તબક્કો ચિંતન પરામર્શ, એના પણ આપણે અંદર પેટા પોઈન્ટ 2 જોયા. તો આ રીતે શિક્ષણના તબક્કાઓ જે છે એને સાથે રાખી અને તમે જો અધ્યાપન કાર્ય કરો, શિક્ષણ કાર્ય કરો, તો એ સફળ થવાના ચાન્સીસ વધી જતા હોય છે અને વિદ્યાર્થીઓને આસાનીથી જ્ઞાન જે છે એ પ્રાપ્ત થાય છે. તો આ રીતે આપણું અહીંયા 3.2 જે છે એ કમ્પ્લીટ થાય છે. તમને કોઈને કાંઈ પણ ન સમજાય તો આપ સૌ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને તાલીમાર્થી મિત્રો, આવા જ શિક્ષણના વિડીયો જોવા માટે અને બીએડ અને પીટીસી ને લગતા વિડીયો જોવા માટે મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.